નમસ્કાર દર્શકો, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. કચ્છમાં માર્ગ અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. રોજિંદા અકસ્માતોમાં લોકોનો જીવ જઈ રહ્યા છે, છતાં માર્ગ સલામતીના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા વાહનો સામે અસરકારક કાર્યવાહી થતી દેખાતી નથી. પ્રસ્તુત દ્રશ્યોમાં એક ટ્રેલરમાં ભયજનક અને બેદરકારીપૂર્વક માલનું પરિવહન કરવામાં આવી રહ્યું હોવાનું સ્પષ્ટ જોવા મળે છે. આવા વાહનો હાઈવે પર મોતનું કારણ બની શકે છે, છતાં જવાબદાર વિભાગોની નજર કેમ નથી પડતી તે મોટો પ્રશ્ન છે. માંડવી નજીક ભુજ હાઈવે પર એક જાગૃત નાગરિકે જોખમી રીતે દોડતા ટ્રેલરને અટકાવી દીધું, પરંતુ સવાલ એ છે કે જે કામગીરી તંત્રએ કરવી જોઈએ તે સામાન્ય નાગરિકને કેમ કરવી પડી? શું આરટીઓ, ટ્રાફિક પોલીસ અને સંબંધિત વિભાગો માત્ર અકસ્માત સર્જાયા બાદ જ જાગશે? હાઈવે પર દોડતા આવા જોખમી વાહનો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં થાય તો વધુ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. હવે જોવાનું રહેશે કે તંત્ર આ મામલે કોઈ પગલાં ભરે છે કે પછી ફરી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવશે.